અમદાવાદના પોસ્ટ વિસ્તાર નહેરુનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઝાંસી કે રાની બસ સ્ટેશન પાછળ જમીન વિવાદને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણે પોતાનો આપો ગુમાવ્યો અને પોતાની રિવોલ્વરમાંથી એક પછી એક ધડાધડ 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. અમદાવાદનો નહેરુનગર વિસ્તાર આજે વહેલી સવારે ગોળીઓના અવાજથી ધ્રુજી ઉઠ્યો હતો. નહેરુનગર ખાતે આવેલા જાણીતા ઝાંસી કે રાણી બસ સ્ટેશનની બિલકુલ પાછળ આ ભયાનક વાતાવરણ સર્જાયું હતું. માહિતી અનુસાર પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા ડીવાયએસપી અશ્વિન ચૌહાણનો કોઈ શખ્સો સાથે લાંબા સમયથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. આજે આ જમીન મામલે બંને પક્ષો આમને સામને આવી ગયા હતા. શરૂઆતમાં બંને વચ્ચે ઉગ્ર દલીલો અને ગાળાગાળી શરૂ થઈ ગઈ હતી, પરંતુ જોતજોતામાં મામલો એટલો બીચકાયો કે નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતા પોતાની પાસે રહેલી પોલીસ એક્ટિવિટી રિવોલ્વર બહાર કાઢી લીધી હતી. ગુસ્સામાં અંધ બનેલા નિવૃત્ત અધિકારીએ સામેના પક્ષ પર એક પછી એક ધડાકાધડ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ધોળા દિવસે જાહેર રોડ પર થયેલા આ ગોળીબારથી ઝાંસી કે રાની બસ સ્ટેન્ડ અને આસપાસના બજારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. મુસાફરો અને સ્થાનિક લોકો પોતાની જાન બચાવવા માટે સુરક્ષિત જગ્યાઓ તરફ દોડવા લાગ્યા હતા અને ક્ષણભરમાં દુકાનોના શટર પડી ગયા હતા. એક નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી જેમને આખી જિંદગી કાયદાનું પાલન કરાવ્યું, તેઓ જ આ રીતે કાયદો હાથમાં લેતા જોઈને લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા જ સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચનો ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ કરાયેલા ખાલી કારતૂસ કબજે કર્યા હતા અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે નિવૃત્તિ બાદ પણ આ રિવોલ્વર તેમની પાસે કયા નિયમો હેઠળ હતી અને આ હથિયાર લાયસન્સ વાળું છે કે નહીં. સદનસીબે આ અંધાધૂંધ ગોળીબારમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી, જે એક મોટી રાહતની વાત છે. પરંતુ જાહેર રસ્તા પર પૂર્વ પોલીસ અધિકારીનું આ પ્રકારનું હિંસક વલણ અમદાવાદ જેવા મેટ્રો સિટીની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરે છે. હાલમાં પોલીસ નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરવાની કાનૂની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.